આપણે બધા જ કામ પર સાવચેત રહેવાની કોશિશ કરીએ છીએ, બરાબર ને? પણ તોય અકસ્માતો કેમ થાય છે? આજે આપણે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું જે કોઈપણ કાર્યસ્થળને વધુ સુરક્ષિત બનાવે છે, અને એ પણ જોઈશું કે આપણે આપણી પોતાની ભૂલોથી બચવા માટે સિસ્ટમ્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ. જો સલામતીની વાત આવે ને એટલે એક સત્ય હંમેશા સામે આવે છે: માણસ ભૂલ કરે જ છે. સવાલ એ નથી કે ભૂલ થશે કે નહીં, સવાલ એ છે કે ક્યારે થશે. અને આ જ વિચાર આજે આપણે જે પણ ચર્ચા કરીશું એનો પાયો છે. સારું, તો જો આપણે માની લઈએ કે ભૂલ તો થવાની જ છે, તો પછી સવાલ એ થાય કે આપણે આપણા કાર્યસ્થળો અને સિસ્ટમ્સને કેવી રીતે ડિઝાઇન કરીએ કે ફક્ત ભૂલો ઓછી ન થાય, પણ જ્યારે ભૂલ થાય ત્યારે એની અસર પણ ઓછી કરી શકાય. ચાલો, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક નાનકડી સફર પર જઈએ. સૌથી પહેલાં આપણે અકસ્માતના આઇસબર્ગ વિશે જાણીશું અને જોઈશું કે મોટી દુર્ઘટનાઓની નીચે શું છુપાયેલું છે. પછી આપણે એક પ્રોએક્ટિવ સેફટી ટૂલકિટ વિશે વાત કરીશું. એ પછી આપણે જોઈશું કે સિસ્ટમ્સને જ કેવી રીતે બનાવી શકાય કે તે પોતે જ સુરક્ષિત હોય. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ બધા પ્રયત્નો કેટલા કારગર છે એ માપવું કઈ રીતે. તો ચાલો સૌથી પહેલાં પાણીની સપાટી નીચે જોઈએ. વાત છે 1941ની, જ્યારે એક એવી શોધ થઈ જેણે કાર્યસ્થળના જોખમો વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી નાખી. એણે બતાવ્યું કે મોટા અકસ્માતો તો એક બહુ મોટા આઇસબર્ગની માત્ર ટોચ છે. આ શોધ કરી હતી H.W. હેનરીકે. એમણે હજારો અકસ્માત રિપોર્ટ્સ જોયા અને એમાંથી એકદમ ચોંકાવનારી અને એકસરખી ગાણિતિક પેટર્ન્સ શોધી કાઢી. આ સંબંધ એટલો પાક્કો હતો કે એ હેનરીકના નિયમ તરીકે જાણીતો બન્યો. તો એમણે શું જોયું? એમને ખબર પડી કે દરેક એક ગંભીર અકસ્માત જેમાં કોઈને મોટી ઈજા થઈ હોય એની પાછળ 300 એવી ઘટનાઓ હોય છે જેમાં કોઈને કંઈ જ નથી થતું. આને આપણે કહી શકીએ વાળ બચી ગયાના કિસ્સા. અને એટલું જ નહીં, એ જ રેશિયોમાં એમને 29 એવા અકસ્માતો મળ્યા જેમાં નાની મોટી ઈજાઓ થઈ હોય, જેમ કે થોડું છોલાયું કે કપાયું. અને આ બધું, આ 300 વાળ બચી ગયાના કિસ્સા અને 29 નાની ઈજાઓ, આ બધું મળીને એક મોટો પાયો બનાવે છે. અને પાયાની ટોચ પર હોય છે માત્ર એક ગંભીર અકસ્માત જેમાં મોટી ઈજા થઈ હોય. તો આનો અર્થ શું થયો? બહુ સીધો અને ગંભીર. જો આપણે ફક્ત મોટી દુર્ઘટનાઓ પર જ ધ્યાન આપીએ તો આપણે 99% સમસ્યાને તો જોતા જ નથી. અસલી કારણો, અસલી સમસ્યાઓ તો પાણીની સપાટી નીચે છુપાયેલી છે. એ સેંકડો નાની ઘટનાઓમાં જે મોટી દુર્ઘટના પહેલાં બની હોય છે. પણ આ જ્ઞાન એ ફક્ત થિયરી નથી, એનો બહુ મોટો ફાયદો છે. આ આઇસબર્ગને સમજવાથી આપણને એવા ટૂલ્સ મળે છે જેનાથી આપણે દુર્ઘટના થતાં પહેલાં જ એને રોકી શકીએ. આ એક બહુ મોટો બદલાવ છે. રિએક્ટિવ એટલે કે કંઈક થયા પછી એના વિશે વિચારવું, જ્યારે પ્રોએક્ટિવ એટલે કે ખરાબ થાય એ પહેલાં જ જોખમને શોધીને દૂર કરી દેવું. સમજો કે ડેમમાં મોટી તિરાડ પડે એની રાહ જોવાને બદલે નાની તિરાડોને પહેલાં જ ભરી દેવી. તો આ પ્રોએક્ટિવ વિચારસરણી અમલમાં કેવી રીતે આવે? વેલ, એના માટે કેટલીક ખાસ આદતો પાડવી પડે. જેમ કે જ્યારે કોઈ ઘટના થતાં રહી જાય તો એની જાણ કરવી, જેથી બીજા લોકો એમાંથી શીખી શકે. આમાં જોખમની આગાહી કરવાની ટ્રેનિંગ પણ શામેલ છે. અને પોઇન્ટિંગ અને કોલિંગ જેવી પ્રેક્ટિસ જે આપણને વધુ સજાગ રહેવામાં મદદ કરે છે. ચાલો, આ પોઇન્ટિંગ અને કોલિંગને જરા નજીકથી જોઈએ. બહુ જ સિમ્પલ પણ ગજબની અસરકારક ટેકનિક છે. પહેલાં તમે જે વસ્તુ ચેક કરવાની છે એને જુઓ, પછી એના તરફ આંગળી ચીંધો, એ પછી એની સ્થિતિ મોટેથી બોલો, જેમ કે વાલ્વ બંધ, બરાબર? અને છેલ્લે એ શબ્દોને પોતાના કાનેથી સાંભળો. આ રીતે એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાથી બેદરકારીને કારણે થતી ભૂલો લગભગ 2/3 જેટલી ઘટી જાય છે. પણ જુઓ, આપણે ગમે એટલી કોશિશ કરીએ, આપણું ધ્યાન તો ભટકી જ શકે છે. આપણે માણસ છીએ આખરે, એટલે જ સેફટીનું આગલું લેવલ માણસના વર્તનથી આગળ વધીને સિસ્ટમની ડિઝાઇન પર ફોકસ કરે છે. આના માટે મુખ્યત્વે 2 સિદ્ધાંતો પર કામ થાય છે. પહેલો છે ફેલ સેફ ડિઝાઇન. આનો મતલબ એ કે જો સિસ્ટમ ફેલ થાય તો એ એવી રીતે ફેલ થાય કે કોઈ નુકસાન ન થાય. જેમ કે રેલવે ફાટક પર પાવર જતો રહે તો ફાટક આપોઆપ બંધ થઈ જાય. બીજો છે ફૂલ પ્રૂફ ડિઝાઇન,
જેને જાપાનીઝમાં પોકાયોકે પણ કહે છે. આ તો ભૂલ થવાની શક્યતા જ ખતમ કરી દે છે. આનું સૌથી સારું ઉદાહરણ યુએસબી કેબલ છે, જેને તમે ઊંધો લગાવી જ ન શકો. ઓકે, તો આપણી પાસે હવે નવી વિચારસરણી છે, સારા ટૂલ્સ પણ છે. પણ આપણને ખબર કઈ રીતે પડશે કે આ બધું કામ કરી રહ્યું છે કે નહીં? સફળતાને માપીશું કઈ રીતે? આનો જવાબ છે ડેટામાં. સેફટી કેટલી અસરકારક છે એ માપવા માટે અમુક સ્ટાન્ડર્ડ મેટ્રિક્સ હોય છે. એમાં 2 મુખ્ય છે. એક આવર્તન દર, એટલે કે અકસ્માતો કેટલી વાર થાય છે, અને બીજો ગંભીરતા દર, જે બતાવે છે કે અકસ્માતને કારણે કેટલો કામનો સમય બગડ્યો. આ આંકડા આપણને સાચું ચિત્ર આપે છે. અને હા, આ ખાલી એકવાર ગણતરી કરવાના આંકડા નથી. આ મેટ્રિક્સને સમય જતાં વારંવાર ચેક કરવામાં આવે છે. એનાથી જ ખબર પડે છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છે કે નહીં. એટલે કે સલામતી કોઈ મંઝિલ નથી, એક સતત ચાલતી સુધારણાની પ્રક્રિયા છે. તો આ બધાનો સાર શું છે? જુઓ, સાચી સલામતી એ નથી કે ભૂલ કરનારને દોષ આપીએ, પણ એ સ્વીકારવું કે ભૂલો તો થશે જ, અને એવી સ્માર્ટ સિસ્ટમ બનાવી જે આપણને એના ખરાબ પરિણામોથી બચાવે. વાત ફક્ત આઇસબર્ગની ટોચને જોવાની નથી, પણ પૂરેપૂરા આઇસબર્ગને સમજવાની છે. અને આ એક એવો પાર્ટ છે જે ફક્ત ફેક્ટરીમાં જ નહીં, પણ આપણા જીવનના દરેક પાસામાં લાગુ પડે છે. તો હવે પછી જ્યારે કોઈ વાળ બચી ગયાનો અનુભવ થાય, ત્યારે એકવાર વિચારજો કે આ કયા મોટા આઇસબર્ગ તરફ ઇશારો કરી રહ્યો છે.